નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 9 આજનો તાસ ત્રીજો એટલે કે લેક્ચર ત્રીજો. ગયા લેક્ચરમાં છેલ્લે આપણે ગેલેલિયોના ઢાળવાળા પ્રયોગની ચર્ચા કરી હતી. આજે આગળ ન્યૂટનની ગતિના નિયમોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ત્રીજા લેક્ચરમાં સૌપ્રથમ આપણે ન્યૂટનની ગતિના પહેલા નિયમની ચર્ચા કરીશું. યાદ રાખજો, ટૂંકો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા, પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે, આ ખાસ યાદ રાખજો. તો હવે આપણે ન્યૂટનની ગતિનો આ પહેલા નિયમની ચર્ચા કરીશું. તો જોઈએ પહેલો નિયમ કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે કે સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં અને અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ઝડપ જાળવી રાખે છે. આપણી ભાષામાં એવું કહેવાય કે જ્યાં સુધી તમે પદાર્થને હળી ના કરો ત્યાં સુધી એ પદાર્થની અવસ્થા બદલાતી નથી. સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો ગતિમાં જ રહે. જેમ ગતિ કરતો હોય એમ ગતિ કરે અને સ્થિર હોય તો સ્થિર જ રહે. બરાબર. તમે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડો એટલે કે તમે એને હળી કરો તો એની અવસ્થા બદલાય. તમે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ નહીં લગાડો તો એની અવસ્થામાં બદલાવ આવશે નહીં. આવું આપણને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે. ફરીથી છેલ્લી વાર કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે, બરાબર, ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં અને અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ઝડપ જાળવી રાખે છે. આ વિધાનને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે થોડીક આગળ ચર્ચા કરીએ આપણે. બીજી એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનું માપ દર્શાવે છે. જડત્વનું માપ. અહીંયા આપણે નિયમમાં વાત કરી હતી કે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એ એક પ્રકારનું જડત્વ કહી શકાય. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનું માપ દર્શાવે છે. બરાબર. હમણાં આપણે જડત્વની વાત કરીશું. તો આગળ જોઈએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ 3 બાબતો સૂચવે છે. કેટલી બાબતો સૂચવે છે? 3 બાબતો સૂચવે છે. પહેલી બાબત કે સ્થિર પદાર્થ ઉપર તમે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તેની સ્થિર અવસ્થા બદલાતી નથી. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. ફોર એક્ઝામ્પલ, ટેબલ ઉપર પડેલું પુસ્તક જ્યાં સુધી ખસેડવામાં ન આવે ત્યાં સુધી તે સ્થિર જ રહેવાનું છે. આ એક પ્રકારનું સ્થિર જડત્વ કહેવાય. કેવું કહેવાય? જડત્વ 3 પ્રકારના હોય છે. સ્થિર જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. આ 3 બાબતોની આપણે ચર્ચા કરવાની છે. એમાં આ 1 નંબરનો મુદ્દો છે જે સ્થિર જડત્વની વાત કરે છે કે સ્થિર પદાર્થ હોય તમે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ જ્યાં સુધી નહીં લગાડો ત્યાં સુધી એ પદાર્થ સ્થિર જ રહેવાનો છે. આ એક પ્રકારનું સ્થિર જડત્વ કહી શકાય. અને અહીંયા આપણે ઉદાહરણની પણ ચર્ચા કરી. બરાબર. હવે જડત્વનો બીજો પ્રકાર જોઈએ છીએ જે ગતિના જડત્વની વાત કરે છે કે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થની ગતિમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આપવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની અચળ ઝડપ ચાલુ રાખે છે. બરાબર. જે પદાર્થ ગતિ કરતો હોય એક ધારી સ્પીડે, તમે જ્યાં સુધી એના ઉપર અસંતુલિત બાહ્ય બળ નહીં આપો, તમે એને હળી નહીં કરો ત્યાં સુધી એ પોતાની અચળ ઝડપ ચાલુ રાખવાનો છે. આ એક પ્રકારનું ગતિનું જડત્વ કહી શકાય.
બરાબર. આ જડત્વનો બીજો પ્રકાર. તો બે મુદ્દાની આપણે ચર્ચા કરી, પહેલો મુદ્દો અને બીજો મુદ્દો. પહેલો મુદ્દો સ્થિર જડત્વ, બીજો મુદ્દો ગતિનું જડત્વ. હવે આગળ ત્રીજા મુદ્દાની વાત કરીશું. તો જોઈએ ત્રીજી બાબત શું સૂચવે છે. દિશાના જડત્વની વાત આવી કે સુરેખ માર્ગે એટલે કે સીધો રસ્તો, બરાબર, સુરેખ માર્ગે અચળ ઝડપે ગતિ કરતી વસ્તુની ગતિની દિશા બદલવા તેના ઉપર અસંતુલિત બાહ્યબળ આપવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થ સુરેખ માર્ગે જ અચળ વેગથી ગતિ કરે છે, દિશા બદલતો નથી. તમે અસંતુલિત બાહ્યબળ લગાડો તો એ દિશા બદલી શકે. જ્યાં સુધી તમે અસંતુલિત બાહ્યબળ નહીં લગાડો ત્યાં સુધી એ પદાર્થ સુરેખ માર્ગે જ ગતિ કરવાનો છે, એની દિશામાં કોઈ ફેરફાર થવાનો નથી. આ એક પ્રકારનું દિશાનું જડત્વ કહી શકાય. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે જડત્વને ઇંગ્લિશમાં આપણે ઇનર્શિયા કહીએ છીએ. જડત્વ શું છે? પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે ને એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? જડત્વ કહેવાય. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? ઇનર્શિયા કહીએ છીએ. શું કહીએ છીએ? ઇનર્શિયા. ટુ ઇનર્ટ. ઇનર્ટ એટલે જડ, નહીં કહેતા આપણે જડ. જડ કોને કહેવાય? કે જે પોતાની અવસ્થા, પોતાનો સ્વભાવ બદલે નહીં, એને આપણે શું કહીએ છીએ? જડ કહીએ છીએ. તો અહીંયા આપણે એ જ વાતની ચર્ચા કરી, એના ઉપરથી નામ પડ્યું જડત્વ. જડત્વ આ એક પ્રકારનો ગુણધર્મ છે કે જે પદાર્થને પોતાની અવસ્થા બદલવાની ના પાડે છે, પોતાની અવસ્થા બદલવાનો વિરોધ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાનની ભાષામાં જડત્વ કહીએ છીએ. શું કહીએ છીએ? જડત્વ. તો હવે તમે સમજી ગયા કે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો આ પ્રયત્ન કરે એ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જડત્વનો સંબંધ દળ સાથે છે. જે પદાર્થનું દળ વધારે હોય ને એ પદાર્થમાં જડત્વનો ગુણ વધારે જોવા મળે, અને જે પદાર્થમાં દળ ઓછું હોય એમાં જડત્વનો ગુણ ઓછો જોવા મળે. જડત્વનો વધારે ગુણ એનો મતલબ શું? કે પદાર્થ જલ્દી પોતાની અવસ્થા બદલે નહીં, અને જડત્વ જેટલું ઓછું હોય એટલું પદાર્થ પોતાની અવસ્થા જલ્દી બદલી દે. પદાર્થ ઉપર તમે અસંતુલિત બાહ્યબળ લગાડો તો એ જલ્દી ફટાફટ પોતાની અવસ્થા બદલી દે. તો ઝડપથી પોતાની અવસ્થા બદલી દે એનો મતલબ કે એમાં જડત્વ કેવું છે? જડત્વનો ગુણ ઓછો છે. અને જો પોતાની અવસ્થા બદલતા વાર લાગતી હોય તો એમાં સમજવું કે એમાં જડત્વનો ગુણ વધારે છે. એટલે ખાસ યાદ રાખજો, જડત્વનો સંબંધ દળ સાથે પણ છે. હમણાં આપણે ચર્ચા કરીશું. તો એક છેલ્લી વાત કરી દઈએ, MCQ ટૂંકો પ્રશ્ન, કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા. ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP ટૂંકો પ્રશ્ન. અને બીજા એક મુદ્દાની વાત કરી દઈએ કે આ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આપવું જરૂરી છે. તો જ અવસ્થા બદલાય ને. બાહ્ય બળ આપ્યા વગર તો એની અવસ્થા બદલાવાની જ નથી. અને કેવું બાહ્ય બળ આપવાનું? સંતુલિત નહીં આપવાનું, અસંતુલિત બાહ્ય બળ આપવાનું. બરાબર, અસંતુલિત બાહ્ય બળ તમે આપશો તો જ એની અવસ્થામાં ફેરફાર થશે. એટલે કે બળ એ એવી રાશિ છે કે જેને કારણે પદાર્થની સ્થિતિમાં શું થાય છે? ફેરફાર થાય છે. બળ લગાડવાથી પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય છે. સ્થિર હોય તો ગતિમાં આવી જાય, ગતિમાં હોય તો સ્થિર થઈ જાય, ઝડપથી ગતિ કરતો હોય તો ધીમો થઈ જાય, ધીમેથી ગતિ કરતો હોય તો ઝડપ વધી જાય. ટૂંકમાં બળ આપવાથી અવસ્થા બદલાય, પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય. બરાબર, એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અથવા ગતિમાન પદાર્થની ઝડપ અથવા દિશા કે બંનેનું મૂલ્ય બદલાય છે. તો આપણે ત્રણ બાબતોની વાત કરી, સ્થિર જડત્વની પણ વાત કરી, ગતિના જડત્વની પણ વાત કરી અને દિશાના જડત્વની પણ હમણાં વાત કરી હતી. હવે હમણાં મેં તમને ચર્ચા કરી કે જડત્વ અને દળ એટલે દ્રવ્યમાન, આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. તો જોઈએ, સૌ પ્રથમ જડત્વ વિશે વાત કરીએ. હમણાં થોડી વાત કરી કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે, ના પાડે છે. પદાર્થ પોતાની અવસ્થા બદલવાની ના પાડે છે, વિરોધ કરે છે. પદાર્થના આ ગુણધર્મને આપણે શું કહીએ છીએ? જડત્વનો ગુણધર્મ કહીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? અને બીજી વસ્તુ કે દરેક પદાર્થનું જડત્વ સમાન એટલે કે સરખું હોતું નથી.
મેં હમણાં વાત કરી કે જડત્વનો સંબંધ દળ સાથે હોય. દળ જેટલું વધારે એટલું જડત્વ વધારે, દળ જેટલું ઓછું એટલું જડત્વ ઓછું. દાખલા તરીકે ખાલી તિજોરીની સાપેક્ષે ભરેલી તિજોરીને ધક્કો મારી ખસેડવી અઘરી છે. સાચી વાત છે. ખાલી તિજોરીનું દળ ઓછું હોય એટલે એ પોતાની અવસ્થા બદલવાનો પ્રયત્ન ઝડપથી કરે. જ્યારે જો તિજોરી ભરેલી હોય, એનું દળ વધારે હોય અને તમે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડો તો એ પોતાની અવસ્થા બદલવાની ના પાડતું હોય છે. એટલે અવસ્થા બદલે કરા પણ થોડુંક જ અવસ્થા બદલીને પાછી સ્થિર થઈ જશે. એ ભરેલી તિજોરી થોડીક આગળ ખસી અને ઊભી રહી જશે, જ્યારે ખાલી તિજોરી થોડી વધારે દૂર જશે તમે ધક્કો મારશો તો. એટલે હવે તમને ખબર પડી કે જેટલું દળ વધારે એટલો જડત્વનો ગુણ વધારે. બરાબર. ભારે પદાર્થ હોય, ભારે દળવાળો પદાર્થ, વજનવાળો પદાર્થ, બરાબર, એ પોતાની અવસ્થા બદલવાની ના પાડતો હોય છે, એટલે એ વધારે ખસે નહીં. આ ખાસ યાદ રાખજો. હવે આગળની વાત કરીએ. ઉપરોક્ત ઉદાહરણમાં ખાલી તિજોરી કરતાં સામાન ભરેલી તિજોરીનું દળ કેવું છે? વધારે છે. એટલે કે જે પદાર્થનું દળ વધારે હોય તે પદાર્થમાં જડત્વનો ગુણ વધારે જોવા મળે. હાલ જ ચર્ચા કરીએ આપણે. હવે જડત્વ શું છે? જડત્વ એ પદાર્થનું કુદરતી વલણ છે, સ્વભાવ છે. એક પ્રકારનો વલણ એટલે સ્વભાવ સમજવાનો કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે, ના પાડે છે, પોતાની અવસ્થા બદલવાની ના પાડે છે. બરાબર. જેટલું વધારે ના પાડે એટલો જડત્વનો ગુણ વધારે કહેવાય. બરાબર. આટલું યાદ રાખવાનું. અને આ ટૂંકો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે પદાર્થનું દળ એ પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. દળ શું દર્શાવે છે? જડત્વનું માપ. જેટલું દળ વધારે હશે એટલો જડત્વનું માપ વધારે જોવા મળશે. જેટલું દળ ઓછું એટલું જડત્વનું માપ ઓછું. એટલે દળ શેના ઉપર આધારે? દળ શું દર્શાવે છે? જડત્વનું માપ દર્શાવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સમજ્યા? આગળ જોઈએ. જડત્વના 3 પ્રકારો છે. એક સ્થિર જડત્વ, બીજું ગતિનું જડત્વ અને ત્રીજું દિશાનું જડત્વ. 3ની આપણે વાત કરી હતી. તો એ જડત્વના ગુણધર્મો આધારિત પરીક્ષામાં કારણ પૂછાય છે. તો આપણે 2 કારણની ચર્ચા કરી છે. આ બંને કારણો પરીક્ષા માટે અગત્યના કહી શકાય, 2 ગુણમાં પૂછાતા હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ સ્થિર જડત્વ અને ગતિનો જડત્વ. બરાબર. આ સ્થિર જડત્વ અને ગતિના જડત્વ આધારિત 2 કારણની ચર્ચા કરીએ. પહેલું કારણ છે એ સ્થિર જડત્વની વાત કરે છે, એની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કારણ પહેલું કે જ્યારે કાર્પેટ એટલે જાજમ, એને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે એમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો. બરાબર ને? કાર્પેટને આપણે લાકડી વડે ફટકારીએ એટલે ધૂળ બધી બહાર નીકળે છે. બરાબર. એ સ્થિર જડત્વની વાત કરે છે. જરા જોઈએ. જ્યારે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે, ઝાટકવામાં આવે છે, ત્યારે જાજમ ગતિમાં આવે છે. સમજ્યા? પહેલાં સ્થિર હતું, તમે લાકડી વડે એને ઝાટકો છો ત્યારે એ ગતિમાં આવે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની સ્થિતિમાં આવે છે. અને આ સ્થિર જડત્વને કારણે જાજમમાં રહેલા ધૂળના રજકણો સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો સ્વભાવ ધરાવે છે, વલણ ધરાવે છે. જુઓ, ખાસ યાદ રાખો કે સ્થિર જડત્વને કારણે જાજમમાં રહેલા ધૂળના રજકણો એ સ્થિર સ્થિતિ જાળવી રાખવાનું વલણ ધરાવે છે. તેથી ધૂળના રજકણો નીચે પડી જાય છે. બરાબર. તો અહીંયા આપણે આ પહેલું કારણ પૂર્ણ કરીએ છીએ કે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે અથવા ઝાટકવામાં આવે ત્યારે એમાંથી ધૂળ બહાર આવે છે. એ સ્થિર જડત્વને કારણે આવે છે. આ શબ્દ આવવો જોઈએ તો જ તમને પૂરા માર્ક્સ મળે. હવે આપણે ગતિના જડત્વની વાત કરીએ. કોની વાત કરીશું? ગતિના જડત્વની વાત કરીશું. તો જોઈએ કારણ નંબર 2 કે બસની છત ઉપર, આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, કે બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે શા માટે બાંધવામાં આવે છે? સમજાવો. બરાબર ને? બસ ઉપર, કોઈ વાહન ઉપર આપણે સામાન મૂકીએ છીએ તો દોરડા વડે બાંધવું પડે.
બરાબર, નહીં તો પડી પણ જાય. કારણ શું? બરાબર, તો ગતિના જડત્વની આપણે વાત કરવાની છે. તો જોઈએ મુદ્દો ગતિના જડત્વનો કે બસ અચાનક ગતિમાં આવે છે. પહેલાં સ્થિર હોય બસ, ચાલુ કરીએ, અચાનક ગતિમાં આવે. તો સ્થિર સ્થિતિમાંથી અચાનક ગતિમાં આવે છે ત્યારે સ્થિર જડત્વને કારણે સામાન નીચે પડી જાય છે. અને આ જ રીતે ગતિશીલ બસને જ્યારે બ્રેક મારવામાં આવે છે, બસ ગતિમાં હોય અને તમે એને બ્રેક મારો, બ્રેક મારીએ એટલે ગતિમાન પદાર્થ શું થઈ જાય? સ્થિર થવાનો પ્રયત્ન કરે. તો ગતિમાન બસને બ્રેક મારવામાં આવે ત્યારે ગતિના જડત્વને કારણે પણ સામાન નીચે પડી જાય. તો અહીંયા બંને જડત્વની વાત થઈ. સ્થિર જડત્વની પણ આપણે વાત કરી અને ગતિના જડત્વની પણ આપણે વાત કરી. બરાબર, બસ સ્થિર હોય, અચાનક ગતિમાં આવે, એ સ્થિર જડત્વની વાત કહેવાય. અને બસ ગતિમાં હોય ને તમે બ્રેક મારીને એને સ્થિર કરો છો તો એમાં ગતિના જડત્વની વાત આવે છે. આ ગતિના જડત્વને કારણે પણ સામાન નીચે પડી જતો હોય છે. આવું ના થાય એના માટે આપણે બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં આવે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા બે જડત્વની વાત કરવાની, સ્થિર જડત્વ અને ગતિનું જડત્વ. ફરીથી, બસ સ્થિર હોય, અચાનક ચાલુ કરીને ગતિમાં લાવો, સ્થિરમાંથી ગતિમાં આવે અને સ્થિર જડત્વનું ગુણધર્મ જોવા મળે. અને બસ ગતિમાં હોય અને તમે બ્રેક મારીને એને અચાનક સ્થિર કરો છો તો એમાં ગતિનું જડત્વ જોવા મળતું હોય છે. બરાબર, એના કારણે સામાન નીચે પડી જતો હોય છે. અને આવું ના થાય એના માટે આપણે એને દોરડા વડે, સામાનને દોરડા વડે આપણે બાંધીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજનો તાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અહીંયા ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી અને તેની સાથે સંકળાયેલો જડત્વના ગુણધર્મ અને દળ વિશે પણ ચર્ચા કરી. જડત્વ અને દળ વિશે પણ આપણે વાત કરી. આમાંથી પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો અને કારણો પૂછાતા હોય છે. દરેક વિદ્યાર્થીએ એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.